દર્દ જગા જીવ ગીત ગાવે સુરત કો સુરત મિલાવે શિવજી એક વખત તો બીજી બાપુની હાજરી હતી બે વખત આવી રીતના સંતવાણીમાં આવેલો પણ દાદા રામદેવજી મહારાજનું દરબાર છે વિરક્ત સાધુ વૈરાગી સાધુનું ભજન છે આ બધા બહુ મહામૂલી બોલીને ભાષણની દેખાશો ખરેખર હું આપને ખૂબ ધન્યવાદ આપું પ્રેમથી ભાવથી ભજન ખુશી જગ્યાએ થાય છે આવી રીતે ખરેખર ધન્યવાદને પાત્ર છે ભાગશાળી છો મારો સૂર્ય પ્રકારનો છે થોડો ચાર સફેદ હજી ગાડું પડાવી મારા હું જે રીતે ગાઉં એ તમે સાંભળ્યો નચર દરેક કલાકારે જુદી જુદી હોય છે કોઈ ક્યાંથી જાય કોઈ ક્યાંથી જાય કોઈ કેવી રીતના જાય કોઈ ભજન ગાતો એને અપનાવવા એનું સમય ગાયું જે ઓસમાને વગાડ્યું બાપુ કીધું કે મને ક્યાં આમ કર્યું થાવદાસીએ કીધું કાઠિયાવાડ કોણ લઈ આવ્યું છે તો મારી સામે કીધું થાવદાસી સમરસિંહ લઈ આવ્યો છે અને પછી મારી સામે જોયું મને કે મારી હારે વગાડશે ઓસમાન જલ્દી નાનો લાગે સાંભળે મારી હારે વગાડશે મેં કીધું બાપુ એને આહો ભાગ્યો કહેવાય આપણી હારે વગાડવું નહીં મોટો જીવનનો ગાવો કહેવાય પછી એને વગાડી દીધું પહેલી વખત મારા ત્યાં વગાડી મને ઓસમાન અને પછી એમને કીધું કે કામીવેલી આવજો અમારાથી પહોંચાડો નહીં કમનસીબે અને મને એમ કીધું કે તું 12 બીજ કર તો તારો બેડો પાર થઈ જાય હું છું ત્યાં સુધી દ્વારિકા પછી એમાં એવું થયું કે કરમસિંહો કે હું ગયો ખરો એક વખત પારડી ખોરી પધાર્યા હતા નવરાત્રિમાં હું ગયો નીકળી ગયા પછી ફોન તો હતા ને તો કાંઈ એવા સંજોગો મળ્યા ને પછી બ્રહ્મલીન થઈ ગયા બાપુ પછી મને થોડી ગળામાં તકલીફ થઈ તો બહુ દવા લીધી સાલ હોસ્પિટલને આ નથી એને બધું ડૉક્ટરે એમ કીધું કે નહીં ગવાય તો મારા માટે તો આ એક મહત્વની વસ્તુ છે આ નવું તો મારા જીવનમાં કાંઈ રહેતું નથી તો મને સાથે રોગ થાય પ્રાણ નીકળે પછી એક દિવસ મને યાદ આવ્યું બાપુએ મને એમ કીધું હતું કે 12 બીજ કરતા રહો બેડો પાર થઈ જાય પછી મેં 12 બીજ ચાલુ કર્યું એક બીજ ને બીજી બીજ ને ત્રીજી બીજે તો હતું એના કરતાં 4 ગણું સારું થઈ પછી 12 બીજ કરી છેલ્લે ત્યાં બાપુના મંદિરે ત્યાં દૂધે ચડાવ્યું આપણા પરિવારમાં લાવો લીધો મારી યારે એ સમયમાં એક મિનિટના એસટીડીમાં લગભગ 19 રૂપિયા થતા એવું કંઈક મોંઘા હતા બહુ મોંઘો હતો તો મારાથી વાત કરીને પોણો કલાક હલાવે તો હું કહું કે બાપુ પોણો કલાક થઈ ગયો મને કે પૈસા મારા જાય છે તારા ક્યાં જાય છે મારાથી વાત કરીને એટલે આવો એક હું મારી જાતને સદનસીબ માનું છું ધન્ય માનું છું કે બાપુ કાનદાસજી મહારાજ જેવી મહાન વિરક્ત વ્યક્તિ આવું વ્યક્તિત્વ નારાયણ સ્વામીજી એમની હારે પણ એમ જ મને સારા વેધક આત્માઓનો ભેગો થયો
અને તમે જોજો નાનો મંડળ હશે ભજનનું કે પછી મોટી સંતવાણી હશે, અહીંયા કોઈ પણ કે પછી ઇન્ટરવ્યૂ હશે કોઈ કલાકારનો નામ યાદી થાય ને તો બે બાવાજીની થાય, બીજી કોઈની નહીં થાય. બે નહીં જ યાદી થાય. એનું કારણ શું છે ખબર? ગાય તો ગણાય છે મારા જેવું. મેં એવામાં એક એવું જોયું હતું કે બધું જાણતા હતા, ટોટલ જાણતા હતા, બધા રાગે જાણતા હતા, અઘરા અઘરા રાગ કરતા હતા. કામદાસી મારે છે કે રાગ ઘણા કર્યા છે, તો અઘરા અઘરા રાગો કર્યા. ખાલી વૈરાગી દેશી ભજન નહીં હોત. ના ના ના, બહુ અઘરું. કામદાસી મારાથી નકલ કરવી હોય એટલે નાની યાદ આવી જાય, બહુ અઘરું પડે. બાપુ એવું અઘરું ગાય કીધું બાપુ કામદાસી મારા નારાયણ સ્વામીજી પણ જાણતા હતા. બિહાર, કલિંગડો, ભૈરવી, હરિભૈર એવા બધા અઘરા રાગો કરતા. પણ પેટી ઉપર જ્યારે એ આવતા ગાવા માટે ત્યારે એ કલાકાર છે એ ભાવ ભૂલી જતા. હું કાંઈક છું એ પણ ભાવ ભૂલી જતા હતા અને ભક્ત ભાવ પ્રગટ થતો હતો અને ભક્ત ભાવથી ગાતા હતા એટલે એનામાં અવતપ્રોત થતા હતા. એટલે આપણે એને યાદ કરીએ છીએ. સારું લગાડવાની કોશિશ કરતા નહોતા, લાગી જતું હતું. કારણ કે હતું જેવું અવતર નથી એનું બેનું, જન્મ નહોતો, અવતર નહોતો. માયા લઈને વહી ગયા. પણ તમે આ પાછળથી જ્યોત ચાલુ રાખી છે. જે આમાં સભ્યો છે એને ખરેખર હું નતમસ્તકે વંદન કરું છું. બહુ પ્રિય બાવાજી બે ભજની દુનિયાને શું મારી પાસે શબ્દો નથી, શું કહું? ભજન ચાલુ કરો, મારી પાસે શબ્દો નથી, શું કરું? થોડો હાથ એમની મૂળ જગ્યામાં બેઠો છું જ્યાં બાવાજી હજા કર્યા હશે, ભજન કર્યું હશે, ઉર્જા છે, ઉર્જા લાગી રહી છે. અને પ્રવેશ કરશો એટલે કાંઈક અસર થશે. તો મારા એક ભજન ચાલુ કરો.
વાંચા ન હોય કુદરતી એટલે તમે બહુ ખોરાવો અને પછી પૂછો કે સ્વાદ કેવો છે તો વર્ણન ન કરી શકે. બધો અલૌકિક ભગડો છે
ઓળખી શકે, પહેચાન કરી શકે. ભજનમાં એ જ રહેશે મારું થોડુંક સાયલેન્ટ કામ હશે એટલે થોડીક તકલીફ રહેશે. ગાવાનું નથી, થોડુંક ધીમું ધીમું 4 સફેદનો સુર છે. जो जाने वही पहचाने, बात कहीं नहीं जाती है राम, मुंगा को स्वाद कहे क्या थोड़ी डिफरेंट आप मुंगा गुड़ का स्वाद कहे क्या, समझ समझ मुस्कान एक वक्त कबीर साहेब એમના નિવાસ સ્થાને રહેતો હતો. એમના વાતને સાંભળજો. જોકે મારે કોઈ ઇનામ નથી ને સાંભળજો વાત તો નાખી દેવા જેવી નહીં હોય. કબીર સાહેબના શિષ્યોએ કીધું કે સાહેબ આપણા તમે જ્યાં રહ્યો છો એને બાજુમાંથી રસ્તામાંથી બાબા ફરીદ એક સૂફી મુસ્લિમ સંત બાબા ફરીદ પક્ષી પસાર થવાના છે. તો તમે જો કહો તો અહીંયા લઈ આવ્યો તમારી પાસે ચાલો થોડી વાર ચાલે થોડી વાર હમણાં બાબા ફરી નીકળવાના છે પણ કહેતા તો લઈ આવી. કબીર સાહેબ કે હા સમજો આપણે હવે કોણ જાણે આપણે ક્યારે એની પાસે ભેગા થયા. ઘડી ભર કી ખબર નહીં કરે કરે કી વાત, જીવ ઉપર જમણા ફેરે તે કરો ભગવાન. પણ માણસ છે ને, માણસનો જીવ એક એવો છે કે તમે જે મને એમ કહો કે આમ ન કરો તેમ એ વધારે કરે. તકલીફ એ છે માણસની મોટા મને હું આવી જાય. કુદરતે પ્રકૃતિ બનાવી મારા નાથે જેવો છે ને જો સાંભળવા આવ્યા છો તો સાંભળો. એમાં નદી, નાળા, ડુંગર, પહાડ, વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રકૃતિનું આખું નિર્માણ કર્યું કુદરતે. બહુ સરસ કર્યું, મજાનું કર્યું. એવું કર્યું કે ભગવાન ખુદ હાથ ધોઈ નાખે પ્રકૃતિનું નિર્માણ કરીને કુદરત ભગવાન. તો પછી ભગવાને એમ થયું કે આની રક્ષણ કરવાનું તો કોઈ ખપશે ને. પછી માણસનું સર્જન કર્યું ભગવાને. માણસનું સર્જન કર્યું પણ માણસે તો બધું ઊંધું આવ્યું. ઝાડવા કાપી નાખ્યા, નદીઓની રેતીઓ ઉપાડી નાખી, તીરથ સ્થળમાં જઈ નવા ગંદકી કરી, નદીઓ ગંદકી કરી નાખી, બધું બગાડી નાખ્યું. પ્રકૃતિનો નિયમ એક તમને હું બતાવું એવો છે. એક સંતે એમ કીધું છે કે પ્રકૃતિનો નિયમ એવો છે કે વૃક્ષમાંથી પાંદડું પહેલાં પાકે, પછી ખરે અને પછી હળે. નિયમ છે પ્રકૃતિનો નિયમ. જોજો તમે, પાંદડું પહેલાં પાકી જાય, પછી ઝાડમાંથી પડી પછી હળી જાય. એ ફૂલનું પણ પહેલાં પાકે, ખરે અને પછી હળી જાય. માણસનું ઊંધું છે, પહેલાં હળે ને પછી ખરે. આ ખામી માણસની મોટા મોટી. એટલે તમારે મારે પ્રાર્થના કરવી જોઈએ દાદા પાસે, રામદેવજી મહારાજ પાસે, આપણે ઘરે દાદા
હે મહારાજ તો અમને હેડો તો નહીં ખડી ન જાય એટલું ધ્યાન રાખજો બસ. અમે ક્યાંક વિચારથી, ક્યાંક બેસવાથી, ઉઠવાથી, બોલવાથી, ચાલવાથી, રહેણી કહેણીથી ક્યાંક ખડી ન જાય ને એની ધ્યાન રાખજો બસ, બીજું કાંઈ નથી. એના માટે તો આ બધા છે કે શું બાબા ફરી નીકળવાના હતા. સેવકો કીધું કે આ ભલે કાંઈ વાંધો નહીં, કબીર સાહેબના સેવકો કબીર સાહેબ કીધું લઈ આવો. એનું આવ્યા અને બાબા ફરીદના સેવકો પણ હારે હતા. પણ બે સેવકો એક બોલી કરી હતી. બાબા ફરીદને કીધું કે બાબા તમે કબીર સાહેબને મળો ને તો થોડુંક બોલજો, વચન પ્રવચન કરજો એટલે અમને લાભ મળે. કબીર સાહેબને એમ કીધું તમે પણ થોડુંક બોલજો એટલે અમને લાભ મળે. તમે બે ભેગા થાવો છો આવી મહાન વ્યક્તિઓ તો તમે કાંઈક બોલશો ને એનો અમને લાભ મળે. બેના સેવકો એવું કીધું. બે મળ્યા બહુ ભાવથી, પ્રેમથી, એકબીજાને બચલાઈને બહુ રોયા એકદમ. બાબા ફરીદ અને કબીર બહુ રોયા. પછી બે જુદા પડ્યા. એક પોતાની ઝૂંપડીમાં ગયા અને બાબા ફરીદ પોતાના રસ્તે નીકળી ગયા. પછી વચ્ચે જઈ અને બાબા ફરીદના સેવકો કીધું બાબા તમે તો કાંઈ બોલ્યા જ નહીં, અમને લાભ તો કાંઈ મળ્યું નહીં. તો કે હું શું બોલું, હું જાણતો તો એ જાણતો. આ બાજુથી કબીર સાહેબને કીધું તમે સાહેબ કાંઈ બોલ્યા નહીં, અમને કાંઈ લાભ ન મળ્યો. હું શું બોલું, હું જાણતો તો એ બોલતો એટલે એ જાણતો. અમે બે એકબીજા જાણતા હતા. એટલે જો જાને વહી પહેચાને ફિર. આ ભજન અહીંયા આંતરો આવે. ગુરુ ગમ ભેદ અગમ હે ગહરા ऐसे समझ नहीं ऐसे समझ नहीं बिना शरण गुरु के बोली इसलिए गुरु गम भेद भाई अगम है गहरा अगम है गहरा ऐसे समझ नहीं आवत है ऐसे समझ नहीं बिना शरण सद्गुरु के कोई बिना शरण सद्गुरु के कोई इसलिए लाल कहे तुले नाम सदगुरु से फिर भीतर ध्यान लगावत रे भाई भीतर लाल कहे लाल वठोड़ मत लाल कहले ज्ञान सदगुरु से खुद भीतर ध्यान लगावत रे भाई भीतर ध्यान लगावत रे भीतर ध्यान लगावत रे अनहद मोर पकड़ में सहज में हम भग गए
40 વર્ષથી આ બજેટ નીકળ્યો હતો એમાં હમણાં તો મને થોડીક મહેનત વધારે પડે આપણે તો સંભળાવવા કારણ કે આપણા પ્રાચીન ઝાડો આપણા પ્રાચીન ભજનો એના પર આક્રમણ બહુ ખતરનાક આવ્યું ફિલ્મી ગીતો આવી ગયા ઉત્તર ગુજરાતનું કલ્ચર બધું આવી ગયું ગઝલો આવી ગયું ઠુમરીઓ આવી ગયું આ બધું આવી ગયું ફિલ્મ બીજું જૂના જૂના પ્રાચીન ઝાડો જે સારા સારા ઝાડો હતા એનામાં અત્યારના કલાકારોએ ફિલ્મી તરીકે ફિટ કરી નાખ્યા એટલે નવી પેઢીને પ્રાચીન કાળના ધારો મગજમાંથી નીકળી મોટું નુકસાન થયું તમને કહ્યું હું કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો પણ તમે થોડોક વિચાર કરજો બહુ મોટું નુકસાન જે કાનદાસજી મહારાજ સમાજને આપી ગયા નારાયણ સ્વામીજી જે આપી ગયા થોડુંક નારાયણ બે બાબાજી બહુ આપ્યું પણ હવે પાછળ હવે જે આવ્યું છે ને એ તો ખરેખર કાયદેસરની સંતવાણી ઉપર આક્રમણ જ છે બસ રાતોરાત 2 ભજન બહાર પાડી યુટ્યુબમાં અને કલાકાર થઈ જવું છે અને તરત કમાવા માંડી જવું છે તરત સીધું પણ એમને એ ખબર નહીં હોય કે કદાચ તમને જો વળી હવે નારાયણ સ્વામી ને કાનદાસજી મહારાજ તો ભેગા તો થાય નહીં હવે કાંઈ પણ કદાચ થાય ને તો પૂછજો કે તમે આટલા સુધી પહોંચવામાં કેવી તકલીફ પડી ભાઈ સાહેબ બીજા બહુ તકલીફો પડી છે એમને 40 વર્ષથી હું ગાઉં છું ભજનોમાં હું પોતે રાતો ચોર થઈ ગયો છું મને ક્યારેક નાનીમાં યાદ આવી જાય એવું પડી જાય